ઉપયોગ એ ગોઠવણીની ચીજ છે. ગોઠવણી કેવી રીતે કરવી? દર્શન પ્રકાશ એ પ્રાઇમરી, જ્ઞાન પ્રકાશ એ ફાઇનલ. 24th July 2010 USA. પછી બીજું સૂત્ર 22માં પૂછે છે કે ઉપયોગને ઉપયોગ સ્વરૂપે દ્રવ્ય કેવી રીતે સમજાવજો. હવે ઉપયોગને ઉપયોગ સ્વરૂપે એટલે શું કે સ્વભાવ જે છે, કઈ ગયા કમલભાઈ, સ્વભાવ જે છે તે જેનો સ્વભાવ જ પ્રકાશ છે એ સ્વભાવ કેવી રીતે હોય? કહો મને. પ્રકાશ સ્વરૂપે હોય કે બીજી રૂપે હોય? તો એ પ્રકાશનો સ્વભાવ શું હોય? આપણે દાખલો, આ ટ્યુબ છે, આ ટ્યુબ એનો સ્વભાવ પ્રકાશવાનો છે? તો જવાબ આપો. છે. તો મારી રૂમમાં એક બલ્બમાં પ્રકાશવાનો સ્વભાવ તો પ્રકાશતો નથી. બે બલ્બ એવા છે. જો વિઠ્ઠલભાઈ સાંભળી ના જશો તમે સ્વભાવ કયો એટલે આ તો બનાવેલો છે એટલે પ્રભાવ કહેવાય. અને પોતે સ્વભાવ હોય એટલે નેચરલ હોય, પરપેચ્યુઅલ એટલે કાયમનો હોય. એટલે જેનો પ્રકાશવાનો સ્વભાવ છે એ જાતે પ્રકાશે એ તો બરોબર, પણ એ પ્રકાશ જાતે પ્રકાશ તો થયો, પરંતુ છતાંય આપણાથી હજુ દ્રશ્ય ને દ્રષ્ટા સ્વરૂપે દેખવામાં હજુ આવરણો છે ને. દર્શન આવરણી બોલાવીએ છીએ ને તમને, દર્શન આવરણીય એ બધા આવરણો છે એ વ્યવહારને લીધે છે, આ મન વચન કયા શરીરને લીધે એ આવરણો નીકળવા જોઈએ બધા. એટલે પેલી રોજ પેલા વિધિ કરવાની કહી છે, રોજ આવશ્યક રાખો. સમજાયું? સહેલો પ્રયોગ બતાવો છે એ રાખવાનો, એ બધું રાખવું પડે. એ થોડી પ્રેક્ટિસ કરીને થાય ત્યાં સુધી. અને જેટલું દ્રશ્ય સ્પષ્ટ દેખાતું જાય એટલે કે મન વાણીને કાયાનો વ્યવહાર એટલા ભાગમાં શુદ્ધ થાય, એટલે કે આદર્શ થાય. એટલે કે કોઈ બાજુના મન વચન કાયા બે સિક્કાની બાજુવાળા છે, જીવાતા જાય છે, એમાં એકઈ બાજુનો પક્ષ ના લે. સારું હોય સારું ખાઈ લેવું ને ખરાબ નાખી દેવું, એવું એકઈ બાજુનો પક્ષ ના હોય. લઈ લેવાનો નહીં ને નાખી દેવાનો નહીં. જેમ છે તેમ. શું કહ્યું? એઝ ઇટ ઇઝ, એને દેખે. સમજાયું ને? એમાં એ શું થયું? દેખવાનો એ પ્રકાશ છે ને, પરપેચ્યુઅલ છે, પોતે સ્વયં પ્રકાશ છે ને, એ પ્રકાશ દર્શન સ્વરૂપે દેખતા સ્વરૂપે એ કામ કરી રહ્યો છે. પણ આપણાથી એ હજુ આવરણને લીધે નથી, એટલે આપણે ઉપયોગપૂર્વક રહેવું. મન વચન કાયા છે ને ત્યાં સુધી ચિકાસ છે ને બધી નીકળતી જાય ત્યાં સુધી. એટલે દર્શન ઉપયોગ કયો એને. ઉપયોગ એ ગોઠવણીની ચીજ છે. એક પ્રયોગી હોય એક્સપેરિમેન્ટ કરનારો અને એક્સપેરિમેન્ટ કરવાનો હોય, એવું આપણે પ્રયોગી કેવી રીતે થયા? શુદ્ધાત્મા સ્વરૂપે, જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવે. સમજાયું? તો એમાં કયો પ્રયોગ એમને જોવાનો જાણવાનો? તો કે મન વાણીને કાયાનો. એ પ્રયોગ કેમ કયો? તો કે એ પ્રયોગ આખો સેટ થઈ ગયેલો હતો અને જન્મ પામ્યા એટલે પછી સેટ થયેલો પ્રયોગ એ જ બન્યા કરે છે જન્મથી તે ઠેઠ સુધીનો. એ પ્રયોગ છે. આ પ્રયોગ એકલો હોઈ શકે નહીં પ્રયોગી વગર. એટલે તે વખતે સેટ થઈ ગયેલો એ પ્રયોગી હતો, એ પ્રયોગ સ્વરૂપે થઈ ગયો. અને હવે આપણે એની સાથે એકાકાર નથી. પ્રયોગને પ્રયોગી કોઈ દિવસ એક ના થઈ જાય. નહીં તો ફર્સ્ટ ક્લાસ સારામાં સારી ભાવતી કઢી બનાવવાની હોય ને બહુ ઉકાળવાની હોય, એ કઢી પાક કહે છે એને. શું કહે છે? જો સરસ કઢી ખાવી હોય તો ઉપયોગની ગોઠવણી. સવારે ઉઠ્યા, કમલ ઉઠી ગયા, સવાર બધું આપણે મોડું ધોઈને તૈયાર થઈ ગયા અને આપણે પ્રાર્થના લાગ્યા કે હે દાદા ભગવાન, શુદ્ધાત્મા ભગવાન, દાદા ભગવાન, હવે કમલ સારા દિવસ દરમિયાન માટે બધી દિવસ દરમિયાનના વ્યવહારો શરીરથીના બધા વ્યવહારમાં કામ માટે જાગ્યો છે. અને રાત્રે એનો સુવાનો નિંદ્રાનો સમય થાય ત્યાં સુધીમાં સારા દિવસ દરમિયાન આ કમલ એનાથી જે ક્રિયામન વ્યવહારમાં એનાથી બન્યા કરશે, અંતરથી ને બહાર બધો વ્યવહાર હતો, વ્યવહારથી એ બધું જ એનો જ્ઞાતા દ્રષ્ટા જ હું રહીશ. અને કમલનું કામ જે બન્યા કરશે એમાં મારા જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવે કરીને જાગ્રત પણ એની જોડે રહીશ.
શું કહ્યું? એ ઉપયોગની ગોઠવણી થઈ. જાગ્રત સ્વરૂપ રહેવું એટલે એ દર્શનનો ઉપયોગ આપણને કામ લાગે અને જાણવા માટે આપણું જ્ઞાન પ્રકાશ એ કામ લાગે. એવું ગોઠવણી કરો અને પછી તમે કામ લાગી જાઓ આખા દિવસના. એટલે દાદા ભગવાને જવાબદારી આપી, અમે આપીએ, પણ જો ઉપયોગ પૂરો કરો ત્યાં સુધી તમારા આખા દિવસમાં કંઈ ભૂલ કે આમ તેમ થયું હશે તો પણ એના જવાબદાર તમે નહીં રહો, કારણ કે આગળ સવારમાં ગોઠવણી કરી નાખી છે. છતાં ભૂલો તો થાય જ. હા, મનુષ્ય માત્ર ભૂલને પાત્ર એવું છે. થયા અને ભૂલ થાય નહીં ત્યાં સુધી આપણી પ્રગતિ ના થાય, ખબર ના પડે આપણને. એટલે પાછું રાત્રે સૂતી વખતે દિવસનું બધું રિવ્યુ કરી લેવાનું, પોતે પોતે સેલ્ફ એનાલિસિસ અને સેલ્ફ ઓડિટ જરાક કરી લેવાનું. તરત જ ખબર પડી જાય સવારથી બધી ક્રિયાઓ હોય. આવું થાય ને ત્યારે ખાસ પ્રસંગ બનેલો હોય, આપણે ભૂલ થઈ હોય ત્યારે એ બને જ. એવા 1 2 3 પડ્યા આવ્યા હોય તે રાતે યાદ કરીને, હે દાદા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, આ કમલ અહીંયા આગળ જે સવારે નક્કી કરીને એ કામમાં લાગી ગયો હતો આખા દિવસના માટે, અહીંયા ચૂક્યો હતો, એટલે એ એની ભૂલ છે અને એ ભૂલ મને હું કબૂલ રાખું છું, આપણી ખુલ્લી કરું છું અને બહુ પસ્તાવો કરું છું, મને માફ કરજો અને હવે આવી ભૂલ નહીં કરું અને શક્તિ તમે આપજો. આટલું જ કરી લેવાનું. નહીં સમજાયું? અને રાત્રે સૂતી વખતે પાછું સારા હે દાદા ભગવાન, શુદ્ધાત્મા ભગવાન, આ કમલ હવે નિંદ્રાધીન થાય છે, તે સારી નિંદ્રાધીનના કાળ દરમિયાન હું કમલ સાથે જાગ્રતપણે હું રહીશ, શુદ્ધાત્મા ભાવે, જ્ઞાતા દ્રષ્ટા ભાવે, અને કમલ એની નિંદ્રા આખી સારી રીતે લઈ શકે. સમજાયું? હવે નિંદ્રાકારમાં 2 દેહના કર્મો બને તો સ્વપ્ન આવે, આ આવે, તે આ બધું જ આવે. એમાં હોય તો એમાં સ્વપ્નમાં ઘણી વખતે આપણે દિવસમાં બનતું એવું અંદર બન્યા કરે. સમજાયું ને? પછી સવારે ઉઠીએ તો કે આવું આવું થયું હતું, પણ એ તો સ્વપ્ન હતું કે છે. જો દિવસે થયું હોય તો એને થયું એવું કહી શકો, ખરું ને? એટલે 2 દેહના સ્વપ્ન કયા એને. ખ્યાલ આવ્યો? તે વખતે આપણને જ્ઞાતા દ્રષ્ટા ના રહેવું હોય ને સ્વપ્નમાં ક્યાંક તે પછી ઉઠ્યા પછી તમને ધીમે ધીમે જેવું પ્રકાશ ચોખ્ખું થયું હોય ને બધું, જેટલી વ્યવહાર શુદ્ધિ એટલી દર્શન શુદ્ધિ થાય. સમજાયું? અને દર્શનથી પછી ચોખ્ખું થયું એટલે દેખાતું જાય કે ના, જણાતું જાય કે આ જ છે, આ જ્ઞેય છે, હું જ્ઞાતા છું. એટલે એનો જ્ઞાન પ્રકાશ ખુલ્લો થાય. એમાં સવારે ઉઠીને નિંદ્રાકારનું જોયું હોય તો 1 કે 2 વખત આવું થયું હોય અને ગમે એવું સ્વપ્ન કોઈ હોય ને, હા મને આવું સરસ સ્વપ્ન આવતું, તે કે મને એવું થઈ જાય, આપણને મને બોલાય, અરે આવું ભગવાન સરસ, મને શ્રીમતી સ્વામી ભગવાન દેખાયા, એ સારું કહેવાય, એ ભૂલ ના કહેવાય. સમજાયું? કોઈ પોઝિટિવ બધું સ્વપ્નમાં દેખાય એ બધું બરોબર છે, પણ નેગેટિવ વાળું હોય તેમાં આવું થયું હતું મને એ બોલે ને ત્યાં આગળ ચૂકી જવાય, કારણ કે આપણે તો એને જોનારા જાણનારા. સમજાયું? એટલે થોડુંક એમાં એ રહે અને જે ખાલી થતું હોય એ થોડું અટકે. સમજાય? એટલે તે વખત પાછું માફી માગી લેવાની, શુદ્ધાત્મા ભગવાન દાદા વગર, અને પાછું સવારે આ ગોઠવીને પાછું કામે લાગવાનું. આ ઉપયોગની ગોઠવણી કે છે, કારણ કે આપણે આવરણ બધું છે એટલા કારણે. ખ્યાલ આવ્યો ને તમને? દાદાજી, હવે ટાઈમ તો છે. એક ક્વેશ્ચન કર્યો મને જવાબમાં એક વાત આવી કે ખાતા ખાતા આપણે ખવાતા જઈએ, ખાતી વખતે આપણે ખવાતા જઈએ છે એવું આપણે વાત કરી, તો એના સંદર્ભમાં પુષ્ટિબળનો સિદ્ધાંત સમજાવો એ વાક્યના સંબંધમાં. પુષ્ટિબળ એટલે કે ખાતા ખાતા આપણે ખવાતા જઈએ, એમાં પેલા કષાયો ખાઈ જાય અને શરીર બિચારું મોડા શરીરમાં જાય, પણ શરીરનું એનું સત્વ મળે નહીં શરીરને. એનું કષાયો ખાઈ ગયા, બધા સત્વ ભાગ કષાયો ખાઈ ગયા, અને પછી બધું રહ્યો કશું એવું બધું. એ કે છે આનું શરીર કેમ નથી વળતું કે છે, આટલું ખાય છે બધું છે તો એ ના સમજાયું? કષાયો ખાઈ જાય બધું. આપણા જ્યાં સુધી આપણે હું કોણ છીએ એનું ઠેકાણું ના, તો કષાયો જ ખા કર્યા કરે, ખબર ના પડે. પોતાના જ ઘરમાં પોતાની જ રીતે આવું થાય તો ખબર ના પડે, અને બહાર બધું આમ રહ્યા કરીએ આપણે આવું જ. પણ જ્યારે બહુ એવી પરિસ્થિતિવાળું થાય ને તારે એ થાય, પણ તારે એવું થાય ત્યારે ક્રોધ થઈ જાય, કાં તો આમ થઈ જાય, કાં તો પેલું થઈ જાય, માન એ બધું થયા જ કરે. શું કહે? એ તો સ્વભાવ. ચાલો, આપણનો મહાત્માઓને જ્ઞાન મળ્યા પછી જે દર્શન
આવરાયેલું હતું એટલે દર્શન મોહ સ્વરૂપે. એ તો દર્શન બધાનું ખુલ્લું થયું એટલે દર્શન મોહ ગયો એટલે હું કોણ છું એ ભાન થયું. તો હજુ પણ એ દર્શનમાં દર્શન આવરણો કેમ રહે છે? કે ઓરિજિનલ દર્શન જે બ્લોક હતું, દ્રષ્ટિ નથી, તે તો પ્રાપ્ત થઈ, પણ હજુ આ દ્રષ્ટિ જે પ્રાપ્ત થઈ, જોવા જાણવાનો સ્વભાવ જે ગુલ્લો થયો પ્રજ્ઞાશક્તિએ કરીને જ્ઞાન ગુણ, દર્શન ગુણ, તે એક શું કહેવાય બીજના ચંદ્રમા રૂપે હજુ સ્પ્રાઉટ થયું, ખાલી જોવાનું ખુલ્લું થયું એ જ્ઞાન ગુણ ને દર્શન ગુણ. અને હવે પુરુષાર્થથી આપણે પ્રાપ્તિથી પૂર્ણાહુતિ એટલે જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવમાં એનું પરિણામ જ નહીં થઈ જાય સંપૂર્ણપણે. ત્યાં સુધીના પુરુષાર્થમાં રહેવાનું છે આપણે. અને એમાં દાદાજીએ એક્ઝામ્પલ આપ્યો કે આ લાઇટ છે, ટ્યુબલાઇટ છે, સ્વભાવ છે પ્રકાશવાનો, પણ ક્યારે સ્વિચ પાડવી પડે સાહેબ. હા, પ્રકાશ છે એમાં સ્વિચ પાડો ત્યારે ઉપયોગમાં લેવાય છે. એવી રીતે આપણી અંદર દર્શન પ્રકાશ છે, પણ ઉપયોગનું બટન દાબાય નહીં. જ્યાં સુધી ઉપયોગપૂર્વક જોવાય નહીં ત્યાં સુધી એ દર્શન પ્રકાશ સ્વરૂપે કામ કરતું નથી. અને આપણને વ્યવહારમાં જેમ છે તેમ કેમ નથી દેખાતું? તે આ દર્શન આવરણ સ્વરૂપે એ હજુ આવરણો રહ્યા છે. દર્શન આવરણ સ્વરૂપે એ દર્શન આવરણો આજે દ્રવ્ય કર્મના લેવલે કામ કરે છે. એટલે આપણે હજુ ચશ્મા લઈને જ આવેલા છે. એ ચશ્માથી દેખાય છે, પણ દાદાએ હવે નંબર કાઢી લીધા છે અને ચશ્મા પણ નીકળી જાય. એવી રીતના આપણો દર્શન પ્રકાશ ખુલ્લો થઈ શકે. એટલે જેમ જેમ મૂળ દર્શન આપણને દાદાજીએ દ્રષ્ટિ આપી, પણ હવે દ્રષ્ટિ જેમ જેમ ઉપયોગપૂર્વક ફાઇલ નંબર 1ના કોન્ટેક્સમાં કામ કરતી થાય એ જોવાનું છે. દર્શન આવરણ જેમ જેમ વ્યવહારની શુદ્ધિ થતી જાય, દર્શન શુદ્ધિ થતી જાય, તેમ તેમ વ્યવહારની શુદ્ધિ થતી જાય, તેમ તેમ એ આવરણો ખસતા જાય. પહેલાં આપણે થિયેટરમાં જતા હતા ને તો 2 કે 3 કર્ટન રાખતા હતા 30-40 years ago. તો બધાને વેઇટ કરતા હોય કે ક્યારે મૂવી ચાલુ થાય કે નાટક ચાલુ થાય. તો પહેલાં આ લોકો શું કરે, ટ્રીક વાપરે, એક કર્ટન ઊભો કરે. તો આપણને એમ કે હા હવે ચાલુ થશે, તો ત્યાં બીજો કર્ટન હોય. એટલે 2-3 મિનિટ પછી એ લોકો દે આર વર્કિંગ બિહાઇન્ડ ઓન ધ પેલું સ્ટેજમાં કામ કરવાનું ને બધું ગોઠવવાનું ને નાટક માટે. એટલે પછી બીજો કર્ટન ઉભરાવે. તો બધાને થાય હા હવે શરૂ થયું. પાછળ એક પાછો થોડો સેમી ટ્રાન્સપેરન્ટ કર્ટન હોય પાછો. આપણને દેખાય બધા આમ તેમ ટેબલ ગોઠવે છે, આ બધું સ્ટેજ ગોઠવે છે, બધું દેખાય ખરું, પણ એ સેમી ટ્રાન્સપેરન્ટ હોય. પછી છેલ્લે એ બી ઉઠાવી લે એટલે હા હવે બરાબર દેખાય. તો એવું છે આપણે આ બધા પડદા હટે છે અત્યારે. જેમ જેમ દર્શન શુદ્ધિ થાય છે, દર્શન આવરણના પડદા હટે છે. આપણે મૂળ દર્શન જે આવરાયેલું હતું એ તો ગયું, પણ હજુ આ જો જ્યાં સુધી દર્શન શુદ્ધિ થઈ નથી, વ્યવહારની શુદ્ધિ થઈ નથી, એ દર્શન શુદ્ધિ ત્યાં સુધી એ દર્શન આવરણો ધીમે ધીમે એના એક લેયર્સ જાય છે. એના માટે દાદાજી ઉપયોગની ગોઠવણીની વાત કરી. હવે ઉપયોગ અને ગોઠવણી, અને આપણે દાદાજીએ કહ્યું મને શબ્દ મને, એમાં દાદાજીએ એક એક્ઝામ્પલ આપ્યો કે મને સિમંદર સ્વામી ભગવાન સપનામાં આવ્યા. તો ત્યાં આગળ મને બોલાશે તો વાંધો નથી, એ પોઝિટિવ છે. શું છે? હા, પણ આપણું વ્યવહારમાં જો ખોટું થતું હોય અને ત્યાં આગળ આ મને થાય છે, ત્યાં આગળ લાગે તો એ શબ્દ તમને હેરાન કરશે. એટલે આપણે આ કહ્યું ને ડિક્શનરી બદલવાની જરૂર છે. મને લાગે છે, મને થાય છે, તો
તો ત્યાં આગળ આ વાત છે. એટલે ઉપયોગની ગોઠવણી કન્ટિન્યુઅસ. હવે વડીલ મહાત્માઓને આપણા યંગ મહાત્માઓ શીખવાડશે કે ઉપયોગની ગોઠવણી માટે શું કરવાનું. કોણ બતાવશે? ઉપયોગને આમાં બધાને રહેવું છે કે નહીં? આપણે બધા નક્કી કરો છો કે નહીં? પણ થાય છે શું થાય છે? આપણે બટન દાબીએ છીએ પણ ખરા, પછી થોડી વાર પ્રકાશ ચાલે છે, પછી પાછું ઘરેડમાં આવી જવાય છે. જે ઘરેડમાં આપણે જીવતા આવેલા એ ઘરેડમાં આવતા વાર નથી લાગતી. તો એની માટે અમારે યંગસ્ટર શીખવાડે એવું એ શીખી ગયા છે બધા. મનન, 3 words you can share. નહીં, 3 words ઉપયોગ માટે. Reset, Jai Satchidanand. So Bhavesh Bhai was explaining to us, he was giving us a very easy to understand way to stay in upyog, and he said the 3 words, which were reset, and then you say Jai Satchidanand, and then restart. Yeah. એટલે ઉપયોગ બધાનો જ હશે. આ વડીલ મહાત્માઓ જોડે સત્સંગ નહીં થયો હોય કે ખબર નહીં, મને ખ્યાલ નથી, પણ યુથમાં થયો છે. એટલે ઉપયોગ ચૂકીએ એટલે આપણને શું થાય છે? મારાથી ઉપયોગમાં રહેવાતું નથી. એનાથી વધારે શું થાય કે ઉપયોગમાં રહેવાય કે વધારે ના રહેવાય? વધારે ના રહેવાય. તો જ્યારે જ્યારે ઉપયોગ ચૂકતો દેખાય આપણને, ત્યારે આપણું નક્કીપણું હોવું જોઈએ કે એટલીસ્ટ રીસેટ કરીએ. બરાબર ને? રીસેટ. પછી જય સચ્ચિદાનંદ કહેવાનું, ફાઇલ નંબર 1 ને, આપણી ફાઇલ નંબર 1 ને જય સચ્ચિદાનંદ કહેવાનું. અને તે વખતે ફાઇલ નંબર 1 ને કહેવાનું કે જય સચ્ચિદાનંદ એટલે આપણો જે જોવા જાણવાનો સ્વભાવ ખુલ્લો થયો છે એ સ્વભાવ પુરુષાર્થથી હવે આપણે બધી ફાઇલોના સંભાવે નિકાલમાં રહીએ. એટલે જય સચ્ચિદાનંદ આવી રીતે લેવાનું. આપણે જય સચ્ચિદાનંદ બોલીએ એ રીતે નહીં, આ રીતે લેવાનું કે હવે આપણા જોવા જાણવાના સ્વભાવથી તમે ગોઠવાઈ જાઓ. અને પછી રીસ્ટાર્ટ, એટલે આપણું રીસ્ટાર્ટ. તો આવું દિવસમાં કેટલી વાર થાય તો સારું? હમણાં જ વાત થઈ અમારે, ગઈકાલે પણ વાત થઈ, આજે પણ વાત થઈ. પણ આ ઘર ઘર કી કહાની છે. ઉપયોગમાં નથી રહેવાતું, આજ્ઞામાં નથી રહેવાતું. આમ બોલવાથી ઉલટું એનું વધારે અસર આવે છે. અમારા શૈલેષભાઈ કહે છે કેમ ના રહેવાય, એવું બોલવાનું. ફાઇલ નંબર 1 ને કહેવાનું કેમ ના રહેવાય, ગોઠવો, રીસેટ, જય સચ્ચિદાનંદ એટલે આપણે ઉપયોગમાં ગોઠવાઈ ગયા. રીસ્ટાર્ટ. એ 1 મિનિટ બી રહે, ઘણીવાર 5 મિનિટ બી રહે, ઘણીવાર 10 મિનિટ બી રહે, તો વાંધો નહીં, ફરીથી. એટલે જેટલી વાર દેખાય આપણને દિવસમાં, જો 100 વાર દેખાયું ને તો દેટ્સ અ ગુડ સાઇન મહાત્માઓને. કારણ કે આ એટલી કોમન વસ્તુ છે વસંતભાઈ સાહેબ, આ ઉપયોગની બાબત. આપણે બધા ઉપયોગની વાત કરીએ, પણ આ રોજ એવરી મિનિટ એવરી અવર આપણી સાથે બનતું હોય છે. અને ભાવેશભાઈ સાથે પણ બને. અને અમારે પણ આ જ છે રીસેટ. ઘણીવાર રીસેટ ના પણ થાય, ઘણીવાર કલાકો પણ જાય પછી આવે. એટલે આપણે બધા સેમ બોટમાં છીએ, કોઈ આગળ પાછળ છે નહીં. પણ જેને જેવો ઉપયોગ કામમાં લીધું એવું કામ થાય, એટલું દર્શન ખુલ્લું થાય. એટલે દાદાજી કહે છે કે આ ભાવમાં તમારું જેટલું જોવા જાણવાનું ચોખ્ખું થયું એટલો તમારો જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ સ્ટેબિલાઇઝ થયો. અને જેટલું સ્ટેબિલાઇઝ થયું ને એથી પછી આગળ તમારું નેક્સ્ટ લાઈફમાં શરૂઆત ત્યાંથી થાય સાહેબ. એટલો સ્ટેબિલાઇઝ થઈ ગયો. એટલે એટલા ભાગનો ઉપયોગ તો તમને સહેજા સહેજ રહે જ. આ વાત છે. એટલે આપણે જેટલો ઉપયોગ આ ભાવમાં ખુલ્લો થઈ જાય એના જેવું એ કંઈ નહીં. કારણ કે હમણાં તો મેક્સિકન ભેલ ખાવાની, બધું ખાઈને જવાનું.
આગળ આવું બધું આવવાનું નથી. આગળ સાધુપણું આવવાનું જ છે, સમજી લેજો. અને ભિક્ષા માંગવા જવું પડશે, ખબર પડી ને? કારણ કે તે વખતે તમે જીવવા માટે નહીં જીવતા હોય કે મારી લાઈફ આવી હોવી ઘટે, પણ મારે મોક્ષના માટે ખપી જવું છે એની માટે જીવતા હશો, ખબર પડી ને? એટલે હમણાં જેટલું સ્ટેબિલાઇઝ થઈ જાય એટલું ભિક્ષામદેહી ઓછું કરવું પડશે આગળ. આ વાત છે. એટલે કે આ દાદાજીએ કહ્યું છે, દરેકને સાધુપણું આવશે. કોઈને 1 મહિનો બી આવે, જો બહુ તૈયાર થઈને ગયા હોય તો 1 જ મહિનો આવે, અને 1 જ મહિના પછી તરત જ કામ થઈ જાય. 1 મહિનો, 2 મહિના, 4 મહિના, કોઈને 1 ભાવ, 2 ભાવ પણ આવે સાહેબ. એટલે દાદાએ કહ્યું ને કે આપણે ખાતા હોઈએ પણ આપણે ખવાતા ના જઈએ, એનું ધ્યાન રાખવાનું છે. એ તો ગ્રોસ એક્ઝામ્પલ આપ્યો. વ્યવહારમાં આપણે ભોગવતા હોઈએ પણ આપણે ભોગવાયા વગર ભોગવવાનું છે, જેથી કરીને આગળ ફરીથી ભોગવવાનું આવે નહીં. એટલે મન વચન કાયામાં જેટલા રસ લીધા છે, જે પ્રકારે લીધા છે, એ બધા રસ પાછા જમા કરવા પડશે. અને દાદાજી કેવી રીતે રહ્યા? સરસ નીરસ. એ સ્ટેજ પર આવવાનું થશે પછી. આ વાત છે. હવે ઉપયોગ, દાદાજીનો એક સત્સંગ છે ઉપયોગનો. આ સત્સંગ 28 જૂન 1999 મેન્ચેસ્ટર યુકેમાં થયો હતો. અમારું ઓનલાઈન શેર થયું હતું, પણ આમાં ઉપયોગનું જે એમને બ્રેકડાઉન આપ્યું છે, આફરીન થઈ જવાય સાહેબ. કોઈ જગ્યાએ નહીં હોય. લઈ લ્યો 2 મિનિટ. અચ્છા. એટલે એમાં શું કહે છે દાદા? 1 પેજ જ છે એમાં, પણ આખું ઉપયોગનું આખું એમને એક બહુ સરસ સમજણ આપી છે. દાદા કહે છે ઉપયોગ એ આત્માનું લક્ષણ છે. ઉપયોગ આત્માનો સ્વભાવ જ પ્રકાશ છે. ઉપયોગ એ આત્માનું લક્ષણ છે. હવે ઉપ અને યોગ 2 શબ્દ લાગે છે. ઉપ શબ્દ સમજીએ આપણે અને પછી યોગ શબ્દ સમજીએ, પણ આ 2 શબ્દો ભેગા થાય ત્યારે ઉપયોગ થાય છે. બહુ એક્સેલન્ટ અન્ડરસ્ટેન્ડિંગ છે. આના પછી દરેકને આપણા જોવા જાણવાના સ્વભાવની કિંમત થશે. એટલે ઉપ શબ્દ એના ધ્રુવત્વ એટલે કાયમના હોવાપણાને લાગુ પડે છે. ઉપ મીન્સ પરમેનન્ટલી, શાશ્વત, પરમેનન્ટ. અને જ્યાં સુધી આ ચેતન આ બોડી સાથે જોડાયેલું છે, પૂતગલ સાથે જોડાયેલું છે બોડીલી ફોર્મથી, ત્યાં સુધી નિયમથી એને યોગ શબ્દ લાગે છે. યોગ એટલે મન વચન કાયા એક યોગ છે, જે એક સંયોગ સ્વરૂપે છે. અને એ સંયોગનો આધાર છે આયુકર્મ. એ આયુકર્મનો સંયોગ છે. એટલે આયુકર્મ જ્યારે પૂરું થવા પછી આ સંયોગનો પણ વિયોગ થશે. એટલે આ પણ એક સંયોગ છે. પણ એ સંયોગમાં જે રહેવાનું થાય છે એ યોગનો ભાગ છે. ખ્યાલ આવે ને? એટલે જ્યાં સુધી ચેતન તત્વ મન વચન કાયા સાથે જોડાયેલું છે ત્યાં સુધી નિયમથી એ યોગ શબ્દ લાગે છે. બહુ ધીરે જવું પડશે, ને એ તો નહીં ખ્યાલ આવે, એટલા માટે હું પૂછું. અને આવી રીતે એ લક્ષણ સ્વરૂપે ઉપયોગ લક્ષણ 6 દ્રવ્યોમાંથી ફક્ત ચેતન એકલામાં જ છે ઉપયોગ લક્ષણ. એટલે કહ્યું ને ઉપયોગ એ આત્માનું લક્ષણ છે. અને એ લક્ષણે કરીને આ જે 6 દ્રવ્યો છે એમાં ચેતન સ્વરૂપે, આત્મા સ્વરૂપે એવી રીતે આગળ એ પરિણમે છે ઉપયોગ સ્વરૂપે. એટલે ઉપયોગ સ્વરૂપ આગળ વધતા જોવા જાણવાનું આગળ વધતા જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદ સ્વભાવમાં પરિણમન થઈ જાય ઉપયોગ. એટલે કોઈ પણ ગુણનું લક્ષણ હોય એ લક્ષણે કરીને એ દ્રવ્ય આપણને લક્ષ્યગત થાય, નહીં તો થાય નહીં.
સપોઝ ગોલ્ડ હોય, ગોલ્ડ સોનું, તો આપણને ખબર પડી જાય ને કે આ કોપર છે ને આ સોનું છે. સોનું આપણે ડિફરન્શિએટ કરી શકીએ છીએ ને એના ગુણોથી. એવી રીતે સપોઝ આ કોઈ જ્વેલરી હોય, ગોલ્ડ રિંગ હોય, સોની પાસે લઈ જઈએ કે ભાઈ આમાંથી સોનું છૂટું પાડી આવો, તો એ પાડી આવે ને, એના જેવી વાત છે. એટલે એવી રીતે આ ચેતનનો ઉપયોગ લક્ષણ છે અને પાછું પોતાના સ્વભાવથી છે, જેનો સ્વભાવ જ પ્રકાશ છે, દાદાજી જે કહ્યું. પણ હવે સ્વભાવ જ પ્રકાશ છે, પણ આપણી માટે કામમાં કેવી રીતે આવશે કે ઉપયોગ બટન, પુરુષાર્થ. હવે દ્રવ્ય કરીને ગુણ ને ગુણનો સ્વભાવ એક બેઝિક લક્ષણ છે, અને એ જ એક લક્ષણ એવું છે કે જે બાકીના 5 દ્રવ્યોમાં નથી. આ ઉપયોગ લક્ષણ છે, બાકીના 5 દ્રવ્યોમાં નથી. અને ઓરિજિનલ ગેમ આ 2 જ છે સાહેબ, ચેતન અને પૂતગલની. બીજા 4 તત્વો છે એ તો સહાયક તત્વો છે, બરાબર ને. એટલે પૂતગલને રૂપકમાં આવવા માટે અને પૂતગલને સ્કોપ મળે આ યોગમાં થી એ સહયોગી રૂપે રહીને અયોગી સ્વરૂપ પ્રાપ્ત થઈ શકે. એટલે ઉપયોગ એટલે ઉપનો અર્થ શું? ઉપ આપણે પહેલાં શું કહ્યું કે કાયમનો હોવા પડે, અને અહીંયા શું કહે છે? ઉપનો અર્થ એટલે યોગ સાથે જોડાણ, એવું મહાત્મા પૂછે છે. તો દાદા કહે છે ના ના, યોગ એટલે શું? કે યોગ એટલે કે જોડાણ. યુજ પરથી સંસ્કૃત શબ્દ છે યુજ, જોડાણ. પણ આ દેહનું જોડાણ છે, બોડીનું, ચેતન ને પૂતગલનું. તો એ બોડી છે ત્યાં સુધી બોડીથી ડિફરન્ટ એવું કયું લક્ષણ સ્વરૂપે શું છે? તો કે એ લક્ષણ ફક્ત ચેતનમાં છે. આ બોડીથી તમે ડિફરન્ટ કઈ રીતે રહી શકો? તમારે પ્યોર સોલ સ્ટેટ રહેવું હોય તો કઈ રીતે, કયા લક્ષણથી રહી શકો? તો કે ઉપયોગથી. એટલે ઉપયોગ એટલે ઉપયોગમય છે ચેતન. ઉપ એટલે શું? હવે સમજાવે છે. યોગ તો આપણે સમજ્યા કે આ બોડીનો યોગ અને આ ચેતન ને પૂતગલની વચ્ચે. ઉપ એટલે પોતાના ગુણો. પોતાના ગુણો કયા ગુણ? તો કે જ્ઞાન ગુણ ને દર્શન ગુણ. નોઈંગ એન્ડ સીઈંગ ક્વોલિટીઝ. ઉપ મીન્સ નોઈંગ એન્ડ સીઈંગ ક્વોલિટીઝ. યોગ મીન્સ આપણું બોડીલી એક્ઝિસ્ટન્સ. યોગ છે ને, માઇન્ડ સ્પીચ બોડી એસેમ્બલી યોગ. એટલે પોતાના ગુણો, જ્ઞાન અને દર્શન ગુણ, એટલે પોતાના જ ગુણો સાથે કાયમનો ક્યારેય પણ છૂટો પડે નહીં એવું એ લક્ષણ અને આ બોડીનું અનુસંધાન છે. એટલે પોતાના ગુણો છે જ્ઞાન ગુણ અને દર્શન ગુણ, અને એ ગુણથી આ યોગ સાથે રહેવાનું છે, બોડીલી યોગ. એટલે આ ઉપયોગ આવી રીતે છે સાહેબ. બહુ ગજબનું છે આ. કોઈ જગ્યાએ ના મળે તમને આ સાહેબ. કોઈ એટલે પોતાના કાયમના જે ગુણો છે, જ્ઞાન અને દર્શન ગુણ, એ કાયમના ગુણોથી બોડીલી લિવિંગમાં આપણે એ ઉપયોગ લક્ષણથી રહી શકાય છે આ યોગમાં. એટલે પોતે જ પોતાના ગુણો સાથે કાયમનો ક્યારેય છૂટો ના પડે એવું એ લક્ષણ અને આ બોડીલી એનું કનેક્શન છે. ત્યાં સુધી એ ઉપયોગના લક્ષણથી પોતે આ દેહથી જુદો છે, ભિન્ન સ્વરૂપે પોતાને અનુભવી શકે. એટલે ઉપયોગ જ એવું છે, એક પ્રકાશ છે કે જેનાથી આપણે એક્સપિરિયન્સ કરી શકીએ કે આ બોડી શરીર તે હું નથી, હું શુદ્ધાત્મા છું. એટલે એટલા માટે ઉપયોગનું મહત્વ. એ તો કેવી રીતે કરીએ આપણે? ઉપયોગ વગર આ એક્સપિરિયન્સ કેવી રીતે થાય? એટલે આ વાત છે. એટલે ઉપયોગ એ ક્યારે બને? તો કે ગુણ ખુલ્લો થાય ત્યારે, નહીં તો નહીં. એટલે આપણા માટે આ ઉપયોગ એ પુરુષાર્થ છે. એ ગુણો અંદર પ્રગટ સ્વરૂપે છે, પણ કેવું હજુ સ્પ્રાઉટ છે, ખાલી સ્પ્રાઉટ થયા છે, બીજના ચંદ્રમાં જેવા. પૂર્ણ સ્વરૂપે ખીલે ત્યારે આપણને ટોટલ સેપરેટનેસનો અનુભવ થાય, પ્યોર સોલ સ્ટેટનો અનુભવ થાય.
એટલે આ મને અમારી ઈચ્છા હતી કે મહાત્મા સાથે આ શેર થાય તો સારું. ઉપયોગ એટલે આ તો મેં આફરીન થઈ ગયેલા. અમીન સાહેબ તો બહુ ખુશ થઈ ગયેલા આ સત્સંગ સાંભળીને કે આવા તો આવી સમજ કોઈ દિવસ જોઈ જ નથી દાદા કહે છે. દાદાજીનું તો એવું ને કે તરત આમ સરસ્વતીમાંથી બધું નીકળતું હતું કન્ટિન્યુઅસ. એટલે ઉપયોગ એટલે આટલું જ સમજવાનું છે. એટલે આપણા કાયમના એવા ગુણો, જ્ઞાન અને દર્શન. યોગ એટલે આપણું બોડીલી એક્ઝિસ્ટન્શિયલ સ્ટેટ. એક્ઝિસ્ટન્શિયલ સ્ટેટમાં આપણને પ્યોર સોલ સ્ટેટનો એક્સપિરિયન્સ કરાવે એવી રીતે એટલે પોતાના કાયમના ગુણોનો ઉપયોગમાં રહેવું એ ઉપયોગ. ચાલો આજ વાત દાદાનો મેસેજ હતો, શેર કરવો તો અમારે. ચાલો રજા લઈએ સુરેશભાઈ સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પરેશભાઈ, આપે જે દાદાનો સત્સંગ જે થયો, આઈ રિમેમ્બર પર્ટિક્યુલરલી અમારી ઇન્ટરેક્શન દાદાજી જોડે થયેલું. તે અરવિંદ એમની જોડે વાત કરે કે સર્વ આજ્ઞામાં નથી રહેવાતું દાદા. તો હી જસ્ટ સ્ટોપ મી ઇમિજિએટલી. કે આજ્ઞામાં જ છું. So he never allowed that.